મુદ્દાઓ અનેક છે, સવાલ ઘણા બધા છે અને જવાબ લેવાના છે। મહાચર્ચા કરી આપણી સાથે સ્ટુડિયોમાં 4 મહાનુભાવો ઉપસ્થિત છે। ભાજપ તરફથી આપણી સાથે જોડાયા છે મહેશ કસવાલાજી, કોંગ્રેસમાંથી હિમાંશુભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, ઓબીસી અગ્રણી હિતેશભાઈ બારોટ આપણી સાથે જોડાયા છે અને પાટીદાર અગ્રણી વરુણભાઈ પટેલ જોડાયા છે। આપ ચાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મહેશભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ, કોઈ રણનીતિ બદલાઈ છે કે રણનીતિનો ભાગ છે કે પછી આ કોઈ નવી જ બાબત છે કે પાટીદાર અનામત આંદોલનને સમર્થન આપે તો એ જીપીપીના ધારાસભ્ય જે સત્તાધારી પક્ષના હતા એનાથી હવે છેડો ફાડી દીધો છે અને આજે જ જાહેરાત થઈ છે? રણનીતિ પણ હોઈ શકે। ભારતીય જનતા પાર્ટી એક રાજકીય પાર્ટી છે અને ગુજરાતની અંદર અને દેશમાં શાસન કરે છે। અમારી એક રણનીતિ હોઈ શકે। મને એટલો ખ્યાલ છે કે તમને આ બાબતનો સુપેરે ખ્યાલ હોવો જોઈએ કે નલિનભાઈ કોટડિયા ભારતીય જનતા પાર્ટીના પ્રતીક ઉપર ચૂંટાયા નહોતા, જીપીપીના પ્રતીક ઉપર ચૂંટાયા હતા ને અમને એમણે ટેકો આપ્યો તો બે મત। એટલે જ્યારે ભાજપના તો હતા જ નહીં, ભાજપના શબ્દ પ્રયોગ કરો છો કે ભાજપના હતા, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નલિનભાઈ કોટડિયા ક્યારેય હતા જ નહીં। ચોક્કસ એનું સમર્થન ભાજપને હતું। ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે એ નથી, અત્યારે અમારી શિસ્તમાં નથી, અમે એને સાથે નથી કરતા અને એનો ખુલાસો અમારા પ્રવક્તાએ આજે આપ્યો છે। મને એમ લાગે છે કે આ કોઈ બહુ મોટો ડિબેટનો વિષય જ નથી, ડિબેટના અન્ય ઘણા વિષયો હોય છે, અમારા હતા નહીં, અમારા સાથે સમર્થક હતા। આજે અમે એનાથી છેડો ફાડી નાખ્યો છે અને એ ડંકાની ચોટ ઉપર હું કહેવા માટે તૈયાર પણ છું, એ અમારી રણનીતિનો ભાગ પણ હોઈ શકે। ભારતીય જનતા પાર્ટીની શિસ્તમાં કોઈ ન હોય, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કોઈ ન હોય તો એ અમારી સાથે નથી એ કહેવામાં મને જરાય વાંધો નથી। એટલે જે લોકો સમર્થન છોડી અથવા સમર્થન લઈને પાર્ટી સાથે જોડાય છે અથવા સત્તાધારી પક્ષના ધારાસભ્ય હોય છે, એ સત્તાધારી પક્ષ જાણે કે ભાજપ છે તો એના ધારાસભ્ય નથી, એટલે તમે માનો છો કે જીપીપીના ધારાસભ્ય નલિન કોટડિયા છે તો અન્ય કેશુભાઈ પટેલ જેણે ઘર વાપસી કરી છે એનું પણ ભાજપને સમર્થન નથી, એનો મતલબ એ પણ થાય છે? બહુ સીધી સવાલ છે કે જેમને ભારતીય જનતા પાર્ટીએ સંવૈધાનિક રીતે લીધા છે, જેમને સક્રિય સભ્ય અમે બનાવ્યા છે, પ્રાથમિક સભ્ય બનાવ્યા છે, સક્રિય સભ્ય બનાવ્યા છે, એ અમારા લોકો છે। એટલે જ્યારે હોય કે અન્ય નેતાઓ જીપીપી માંથી આવ્યા છે, એમના કાર્યક્રમો થયા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર, એમને અમે આવકાર્યા છે। તમારા માધ્યમથી તમારી પાસે જો એવો કોઈ એવિડન્સ હોય તો અમને કહો કે અમે નલિનભાઈને ખેસ પહેરાવીને એમનું સ્વાગત કર્યું ને એને પ્રાથમિક સભ્ય કે સક્રિય સભ્ય ધારાસભ્ય હતા, અમારા સમર્થનમાં હતા, પરંતુ અમારી વિચારધારા સાથે એને આજે નથી બનતું, અમારી વિચારધારાથી અળગા છે, અમારી શિસ્તમાં નથી, અમે એને સમર્થન આપવાનું કારણ શું મહેશભાઈ? તો પૂછવું છે, કેટલાક પ્રશ્નો તો એવા છે કે એમને ભારતીય જનતા પાર્ટીમાં શું લાગ્યું એમને સમર્થન આપ્યું, સરકાર અમારી હતી। મારી વાત સાંભળો, તમે મને જે પૂછવા માંગો છો એ હું જાણું છું, તમારા પ્રશ્નને ભેદ હું જાણું છું કે તે વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર કઈ એક મતથી નહોતી બનતી, એવું નહોતી। અમારે કઈ નલિનભાઈ કોટડિયા અમારી સાથે સમર્થનમાં આવે તો જ અમારી સરકાર બને એવું નહોતી, તમને ખ્યાલ છે। તો આપ્યું શું સામેથી એમને એમ લાગ્યું છે કે ગુજરાતના વિકાસની અંદર નરેન્દ્રભાઈના શાસનની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર વિકાસ થયો છે, એ વિકાસને હું સમર્થન આપું છું ને, એ સમર્થન આપવા વિકાસ એટલે પછી વિચાર વિમર્શ અલગ હોય તો પણ હવે એમને એવું લાગે છે કે એ દિવસે એને સારું લાગતું હતું, મહેશભાઈ સત્તાધારી પક્ષ માટે સવાલ, મહેશભાઈ સત્તાધારી પક્ષ માટે પરંતુ આજે અમારી સાથે નથી, એના કારણે કઈ અમારી સરકાર, એના કારણે સરકાર બનવાની પણ। તમારો જવાબ યોગ્ય માની લઈએ અને એક જ સવાલ હું તમને પૂછવા માંગુ છું, એમણે સામેથી સમર્થન માંગ્યું અને ભાજપે સમર્થન આપ્યું, એટલે વિચાર વિમર્શ અલગ હોય અથવા તો બેકગ્રાઉન્ડ ગમે તેવું હોય પણ ભાજપ પાસે જો સમર્થન માંગો એટલે ભાજપ સમર્થન આપી દેશે, અને જ્યારે એવો સમય આવશે જ્યારે એની પાર્ટીની સામે ઉભા રહેશે ત્યારે ભાજપ એવું કહી દેશે કે હવે આ અમારા નેતા નથી, વિચારવાણી હા ભાજપ જેવી નથી, એટલે અમે છેડો ફાડી નાખ્યો। અને તેમ છતાં છેડો ફાડી નાખ્યો એ વર્ષો પહેલા છેડો ફાડ્યો કે ગઈકાલે છેડો ફાડ્યો એમાં તો હજી એ યક્ષ પ્રશ્ન છે। એટલે મારો સવાલ એ છે કે છેડો ફાડી નાખ્યો અને વિચાર વિમર્શ મેચ થતા નથી ભાજપ સાથે, તો એમના નિવેદન બાદ જ કેમ આ બધું સામે આવી રહ્યું છે? પહેલા જો સત્તાવાર રીતે જ્યારે લાભ લઈ રહ્યા છે, જ્યારે ધારાસભ્ય, જ્યારે સત્તાધારી પક્ષનું નામ લઈને બધે કાર્યક્રમ આપી રહ્યા છે, તો ત્યારે ભાજપ કેમ નથી બોલતું? ત્યારે વિચાર વિમર્શ કેમ સરખા મળતા નથી આવતા? કોઈના માણસના મગજની અંદર શું હોય મને તમને ખબર પડે? તમારી પાસે એવું કોઈ યંત્ર છે કે તમને ખબર પડે? એમણે ચૂંટાયા ત્યારે એવું કર્યું કે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવું છે, ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે વિકાસની રાજનીતિ કરે છે હું એનાથી પ્રેરાયો છું, નરેન્દ્રભાઈ જે પ્રકારે ગુજરાતની અંદર શાસન કર્યું છે એનાથી મને પ્રેરણા મળી છે, મારે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવું છે, તો અમારી એને કોઈ ના નહોતી। આજે હવે એ એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટી આવી છે અને આટલું ખરાબ કામ કર્યું છે, તો અમે આજે એવું કહીએ છીએ તો તમે અમારી સાથે નથી, અમે તો એને બોલાવ્યા નહોતા,
કોઈ કંકોત્રી આપી નહોતી, આજે અમારી સાથે નથી તોય અમને વાંધો નથી, ગઈકાલે નહોતા તોય વાંધો નહોતો, હતા વચ્ચે તોય વાંધો નથી, આજે નથી તોય વાંધો નથી ભાઈ. એટલે અમારી સાથે રહેવું જ નથી તો અમે શું, એ સામેથી જ આવ્યા હતા. અમે તો કઈ, મેં કહ્યું તમને બહુ સ્પષ્ટ, તમને આટલામાં જ ખ્યાલ આવવો જોઈએ કે એક નલિનભાઈ આવવાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બને કે ન બને એનાથી કોઈ ફરક પણ સમર્થન ભારતીય જનતા પાર્ટીના 117 ધારાસભ્યો હતા, પ્રધાનમંડળ 2012 નું રિઝલ્ટ આવી ગયું હતું, સરકાર બની ગઈ હતી. સરકાર બન્યા પછી ઘણા સમયે એમણે અમને સમર્થન આપ્યું. જી હિમાંશુભાઈ, શું કહેશો? જે રીતની ચર્ચા મારી અને મહેશભાઈ વચ્ચે ચાલી અને જે રીતનો આમાં સાર્થક નીવડે છે કે સારું કામ કરો એટલે સમર્થન આપવાનું, પણ જ્યારે પાર્ટીની સામે ઉભા રહે ત્યારે વિચાર વિમર્શ ફરી જાય છે. ચોક્કસ એમની રીતે, પાર્ટીની રીતે એમનો જવાબ યોગ્ય હોય, પણ એક વિશિષ્ટ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી. એના મૂળ ઉપર નથી જવું કે સત્તા પર કેમ નહીં આવી, કઈ રીતે લોકોની લાગણીઓ ઉશ્કેરી, કેવા મુદ્દા ચલાયા. પણ એક વાત તો ચોક્કસ ઉડી નાખે લાગે કે જે આંતરિક લોકશાહીના બાને ભારતીય જનતા પાર્ટી એના ચૂંટાયેલા સભ્યો, બિન ચૂંટાયેલા સભ્યોને એક ભયથી દબાણ હેઠળ રાખે છે. અને જે એમના ગીત ના ગાય, એમના સન્મુખત્યારોને ગમતી વાત ના કરે અને પોતાની લાગણી કે પોતાના સમાજની કે પોતાની કોઈ લોકશાહી હોય, પોતાની સ્વતંત્રતા, એની કોઈ વાત કરે એટલે કે એને સસ્પેન્ડ કરી નાખો, એ અમારા નથી, એ જૂના હતા. સાહેબ, એવી વાત કરવા જાઉં તો 2012ની ચૂંટણી પહેલા કોંગ્રેસના રોજ તમે 2, 5, 10 નેતાઓ ભાજપમાં જોડાયા, રોજ 2, 5, 10 નેતાઓ ભાજપમાં જોડાયા. હું માનું છું કે કોંગ્રેસે નેતાઓ પેદા કરવાની ફેક્ટરી છે અને ઢગલા બંધ નેતાઓ આજે સંસદ સભ્ય છે, ધારાસભ્ય છે અને ક્યાંક બોર્ડ કોર્પોરેશનના ચેરમેનો પણ છે. પણ જે આંતરિક લોકશાહી કે અમારી પાર્ટી શિસ્ત આ તે એના બાના હેઠળ ભારતીય જનતા પાર્ટીમાં સેકન્ડ કેડર જેવું કંઈ છે જ નહીં. અમુક 2, 5 જણાનું જ નેતૃત્વ, એ 2, 5 જણા જ હાઈકમાન્ડ અને બાકી બધી પ્રજા. એમની આખી સેકન્ડ કેડર કેશુભાઈનું જુઓ, કેટલાય સિનિયર સંસદ સભ્યોની તપાસ કરો, કેટલાય સિનિયર આગેવાનોની રાજનીતિ કારકિર્દીની વાત જુઓ, તો આ પાર્ટીમાં આજે એક ધારાસભ્યએ એને ક્યાંક કોઈક સ્ટેટમેન્ટ કર્યું તો રાતોરાત એમને આજે ને આજે એવું કહી દીધું એ તો જીપીપી ના હતા, એમની અમારે જરૂર નથી, અમારામાં કોઈ લેવા દેવા નથી. એટલે મૂળ વાત જે એ બોલે એ સત્ય. કોઈ પણ પાર્ટીનો, એક મિનિટ, કોઈ પણ પાર્ટીનો ભાજપમાં જોડાઈ જાય તો એ પવિત્ર કહેવાય, એ રાજારામની સરકાર હોય એવી રીતે વાત હોય. એ પાર્ટીના વિરુદ્ધમાં સહેજ પણ કંઈક બોલવું એટલે જ્યારે તમે તમારા રાજાધીરાજનું કંઈક અપમાન કર્યું છે અને એનો વિરોધ, શું જવાબ આપશો? આ સવાલ કોંગ્રેસ જી આપણે એક પાર્ટી છે. જી મહેશભાઈ સાંભળી લે. હિમાંશુભાઈ, જી મહેશભાઈ. હિમાંશુભાઈ મારી પાર્ટીની જે વાત કરે છે એના કરતા પોતાના ઘરનું ધ્યાન રાખે તો બહુ સારી વાત છે. 2012 પહેલા ઘણા કોંગ્રેસના આગેવાનો અમારે ત્યાં આવ્યા, અમે એને આવકાર્યા. આજે ભારતીય જનતા પાર્ટીમાં આ વિકાસનો જે રથ આગળ વધી રહ્યો છે એમાં સહભાગી બની રહ્યા છે અને સાથે ચાલી રહ્યા છે. મારો સવાલ કોંગ્રેસની છે કે નેતાઓ તમારા હતા, ઉભા તમે કર્યા હતા, તમારા ત્યાં ઘડા હતા, તમે સાચવી કેમ નહીં ગયા? તમે સાચવી નથી એકતા. એમાંના કેટલાક નેતાઓને એમ થાય છે કે ભારતીય જનતા પાર્ટી સ્થિર શાસન આપ્યું છે ગુજરાતની અંદર, વિકાસ કર્યો છે અને વિકાસથી પ્રેરાઈને અમારી સાથે આવે તો અમે એને કઈ ના પાડતા નથી. આજે પણ આવશે તો આજે નથી ના પાડો. હજી હિમાંશુભાઈને હું કહું છું કે હિમાંશુભાઈ સાચવજો. તમારી જે પ્રકારની નેગેટિવ રાજનીતિ છે, જે પ્રકારે તમે નેગેટિવ વાત કરો છો, આખા ગુજરાતને બાનમાં લો છો, ગુજરાતની શાંતિને સુલેહને ભંગ કરવાનું તમે અત્યારે પાપ કર્યું છે. એટલા માટે હજી ગુજરાતની જનતા તમને માફ નથી કરવાની. જે પ્રકારે આંદોલન ચાલે, આ આંદોલનને હું પાટીદાર આંદોલન તરીકે નથી જોતો. આ આંદોલન 2 ભાગમાં વહેંચે. જી મહેશભાઈ, જી હિમાંશુભાઈ, આંદોલન થઈ ગયું છે. એના જવાબ એને પોતાને સ્પષ્ટ નેતા બનાવે છે કોંગ્રેસ તો સાચવી કેમ નથી શકતા? જી 3 મહિના પહેલા, જી વરુણભાઈ એક મિનિટ વચ્ચે કહી દઉં કારણ કે એમને અમારી વાત કરી. 3 મહિના પહેલા દેશમાં ચૂંટાઈ ગયા. આ 3 મહિના પહેલા જ આખા દેશમાં એમનું શાસન, રાજ્યમાં એમનું શાસન. આ 3-4 મહિના પહેલા તો એક ફ્લોર ઉપરથી એમ કહેતા હતા કોંગ્રેસ મુક્ત ભારત થઈ ગયું, હવે ક્યાંય કોંગ્રેસ નહીં રહેવા દઈએ. આજે આંદોલન ચાલે છે તો કે કોંગ્રેસનો હાથ છે. પહેલા કાલ સુધી એમની સત્તા નથી. કાશ્મીરમાં પીડીપી સાથે 370 ને હિન્દુ મુસ્લિમની વાતો કરીને સરકાર બનાવી દીધી. ત્યાં સુધી મિયા મુશરફની વાત કરતા હતા. ક્યાં કઈ સંદેશ પ્રેસની બહાર એક્સિડન્ટ થાય અને સંદેશ પ્રેસનો કોઈ ભાઈ રજૂઆત કરે તો કે આમાં કોંગ્રેસનો હાથ છે. આજે આંદોલન થયું તો આપને સવાલ પત્ર લખેલો ચૂંટણીને લઈને કદાચ આપણે
વાંચો હોય તો હાર્દિક પટેલે ચૂંટણી કેમ લેટ થઈ રહી છે તેને લઈને એમણે પત્ર લખેલો છે. શું માનો છો કે હાલ જો ચૂંટણીનો સમય આવી જાય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થાય તો શું પાટીદારનું રૂખ કેવો રહેશે આ હાલની સરકાર પર? એ તો સરકારના વલણ ઉપરથી જ સ્પષ્ટ થાય છે કે સરકારે પોતાની સર્વસત્તાનો દુરુપયોગ કરી લોકશાહીનું ખૂન કરીને ચૂંટણી પાછી ઠેલવી. એટલે એ સરકારના વલણ ઉપરથી જ સ્પષ્ટ થાય છે કે આ સરકાર કેટલી ગભરાઈ ગઈ છે, બેબાકડી છે. આમને મોઢું બતાવવા અને સંતાવવા માટે અત્યારે ધરતીનો છેડો ટૂંકો પડી રહ્યો છે. એમના કોઈ પણ સિનિયર નેતા હોય જાહેર સભા કરીને બતાવે, અમે જેમ કરીએ છીએ રોજ અમારી ઉપર 144 ની કલમ લગાવવામાં આવે છે, રોજ 5 જણની 50 જણની ધરપકડ કરવામાં આવે છે, 3000 ના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે. આપણે એક મુદ્દા ઉપર એ ચર્ચા કરીએ. મહેશભાઈ, જે રીતે વરુણભાઈ કહી રહ્યા છે શું જવાબ છે? મને એમ લાગે છે કે વરુણભાઈને ખબર જ નથી ચૂંટણીની પ્રક્રિયા શું છે, એ જ વરુણભાઈ. પણ આપણે માની લઈએ મહેશભાઈ, હું નથી બોલ્યો. હું એવું કહું છું કે વરુણભાઈ પહેલા તમે તપાસ કરી લો કે આખી ચૂંટણીની પ્રક્રિયા પાછી કોણ લઈ ગયું, એને તમે પ્રશ્ન પૂછો. મને એ પણ ખ્યાલ છે કે એને તમે એટલા માટે પ્રશ્ન આંદોલન એ લોકો ચલાવે, આંદોલન એ લોકો ચલાવે. તમે આંદોલન મને બોલવા દો, પછી તમે બોલજો. તમે બોલશો ત્યારે તમારે જે લોકોએ આ ચૂંટણીને પાછળ લઈ જવાનું પાપ કર્યું છે એને આ સવાલો તમારે કરવા જોઈએ, પણ તમે નહીં કરી શકો. ખબર છે, એ મને સીમાંકનના મુદ્દે હાઈકોર્ટમાં કોંગ્રેસ ગઈ, કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાં ગયા, સુપ્રીમ કોર્ટમાં સ્વરાજ્યની ચૂંટણી ઉપર તમે સ્ટે લાવ્યા. અને સ્ટે શું કામ લાવ્યા? તમે તમારા મનસા તમે મહિલા વિરોધી કોંગ્રેસ છે. પાસ કર્યું છે, મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાના છીએ. આ મુદ્દાને આપણે આગળ ધપાવીશું. મહેશભાઈ, આગળ આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. હિમાંશુભાઈ પાસેથી જવાબ માંગીશું. હિમાંશુભાઈ, આપનો જવાબ માંગી. જે રીતે મહેશભાઈ કહી રહ્યા હતા, ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત થઈ રહી હતી અને પ્રક્રિયા વિશે વાત થઈ રહી હતી. મારો એક સવાલ સીધો એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જો હાલ યોજાય તો ભાજપ અને કોંગ્રેસ બંનેને નુકસાન ને ફાયદો કેટલો? રાજનીતિમાં છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં બીજેપીનું શાસન છે. ક્યાંય અમે એવું સત્તા માટે 25 વર્ષમાં એવો કોઈ કૃત્ય કર્યું હોય તો મારી સામે કે. પણ મને આનંદ થાય કે દરેક બાબતમાં કંઈ પણ થાય. હમણાં ગુજરાતમાં ભૂકંપ આવ્યો તો પણ કે કોંગ્રેસ લાવ્યું, કંઈ પણ ઘટના બને તો કે કોંગ્રેસ કરે. આ પાટીદાર આંદોલન ચાલુ થયું તો કે કોંગ્રેસનો હાથ છે. આ ઓબીસીના ભાઈઓએ આંદોલન બચાવવાનું ચાલુ કર્યું તો કે કોંગ્રેસનો હાથ છે. તો તમે કોંગ્રેસના નામે પ્રજાને ક્યાં સુધી ગુમરાહ? તમારી શું જવાબદારી? તમે આ આંદોલન ઊભું થયું, આ આંદોલન બહાર નીકળ્યું, તમારા ટેકાવાળા ધારાસભ્યો, તમારા નેતાઓ, પ્રજા આટલી બધી બહાર નીકળી, આટલી મોટી સભાઓ થાય, એ પ્રજાના પ્રશ્નોને સાંભળવા જોઈએ અને વાચા આપવી જોઈએ. એના ઉપર દંડા હિટલર જે ઘટના જલિયાવાલા બાગમાં થઈ હતી એ ઘટના તમે આંદોલનનું આ સ્વરૂપ બનાવવા માટે તમે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર શાંતિથી બેઠેલા 500-700 આગેવાનો ઉપર તમે જે લાઠીચાર્જ કર્યો છે એ આઝાદી વખતે જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયો હતો એનાથી પણ નિર્દય કૃત્ય કર્યું. કારણ કે અત્યારનું મીડિયા, કોમ્યુનિકેશન, ફોનો એટલું બધું તમને મજા આવે છે કે આ બધું ઝઘડા થાય, આંદોલનો થાય, પ્રોબ્લેમ થાય. એટલે જે તમારી વિકાસની વાત છે, પ્રજાની રોજગારીની વાત છે, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગના લોકોને પડતી હાડમારીઓની વાત છે, એ સાઈડમાં જતી રહે અને આવા બધા દંગલો ચાલુ રહે. તમારી જર્ની રાજનીતિની, તમારા આદર્શોની વાત તો તમારી ગોધરા ટ્રેન હિમાંશુભાઈ જે વાત કરે છે, વિકાસની વાત કરે છે, એના મોઢાની અંદર ગોધરા જ હતું. બોલો બોલો. અને ગોધરા આવ્યું. વર્ષો સુધી ગુજરાતની અંદર ગોધરાના નામે મત માંગવા નીકળ્યા હતા. એ પછી શોરાબુદ્દીન ની માળા જપી. સાહેબ, ગુજરાતના નાગરિકો શાંતિપ્રિય નાગરિકો છે, તમારાથી ભરમાયા નહીં. ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે શાસન કરે છે, પ્રમાણિકપણે શાસન કરે છે અને જે પ્રકારે વિકાસ કરે છે ને એમાં વિજય થયો છે. દર ચૂંટણીમાં તમારા ધાડે ને ધાડા ચૂંટણીમાં દિલ્હીથી અહીંયા ઉતારતા હતા. 2002 નો હોય, 2007 નો હોય, 2012 નો હોય અને 2014 ની લોકસભામાં તમે વિદેશોમાંથી ફંડ લાવ્યા. તમે કેટલાય લોકોને પ્રોક્સી વોર તરીકે નવી પાર્ટીઓ આખી ભાડે રાખી. સાહેબ, નવી પાર્ટીઓ, કેજરીવાલની આખી પાર્ટી તમે નરેન્દ્ર મોદી
હરાવવાની પાર્ટી એ હરાવવા કોંગ્રેસ. માટે તમે ભાડે રાખી વાહ. સાહેબ, છતાં તમારા ભારતીય knowledge ના જનતા પાર્ટી ધન્યવાદ. હારી નથી. અને તમને ડંકાની ચોટ ઉપર કહું છું કે ભારતીય જનતા પાર્ટી આજે પણ પ્રજાની અંદર લોકપ્રિય છે, કારણ કે અમે કામ કર્યા છે. અમારો કાર્યકર્તા આજે પણ રચનાત્મક પ્રવૃત્તિમાં પ્રજાઓની વચ્ચે છે. તમે મને સમજાવો કે 20 વર્ષની અંદર, મને 20 વર્ષનું તો હું પૂરેપૂરું મને યાદ છે, કોઈ પણ રચનાત્મક કાર્ય હોય એની અંદર ક્યાં કોંગ્રેસના લોકો હતા રચનાત્મક કાર્યમાં? દાખલા તરીકે કોઈ રોગચાળો ફાટ્યો હોય, હમણાં એમને ભૂકંપની વાત કરી. હા, તો ભૂકંપ તો કોંગ્રેસ જ કેમ કરે છે? મેં કોંગ્રેસ તો- અરે તમે કોઈ સાચું તમે થોડું યાર. મને બોલવા તમે દો ને. થોડું certificate આપો. અરે તમે બોલો બોલ્યા છો, તમે મેં ક્યાંય નથી કીધું. અરે એવું તમે- નહીં, કોંગ્રેસ નથી એના કહેશો તમે તમે. હિમાંશુભાઈ, તમે આપણે હિમાંશુ પટેલ લખો છે certificate કેવું? ના આપીએ. પણ તમે બોલ્યા છો ત્યારે કોંગ્રેસમાં- તમે બોલજો હું નહીં record પણ. આપું તમને. તમે બોલજો નહીં પણ. હું ક્યાં ના પાડું છું? તમે બોલજો નહીં. વ્યક્તિગત મને કહો, હમણાં પાર્ટી વિશે 2 નહીં મહિના પહેલા 2 મહિના પહેલા તમે મારી પાર્ટી વિશે બોલો એટલે તમારે કઈ અમારે વાત આવડી બોલો? લેવાનું. એટલે તમે જે બોલજો ખોટી નહીં. વાત કઈ બોલ્યો? તમારો વારો આવે ત્યારે તમે બોલજો નહીં મારી પણ. એક ખોટી વાત હોય તો ના, તમારી challenge કરું બધી જ છું. ખોટી હતી. અરે તો તમે મેં બોલો યાર. તમે બધા હરીશચંદ્ર અમે નહીં, એવું હોઈ શકે કે? એવું કઈ હોઈ શકે? તમે મારી પાર્ટી માટે ગમે તે બોલી શકો અને તમે જે બોલો એ સાચું એવું હોઈ શકે? ચોર કોટરવાલને દંડે. રચના જ્યારે રોગચાળો ફાટ્યો 3 કે 4 મહિના પહેલા, મને લાગે છે ફેબ્રુઆરીની અંદર સ્વાઇન ફ્લૂ થયો. એના પહેલા પણ ઘણા રોગચાળા. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગલીએ ગલીએ ઉકાળાના કેમ્પ, મને લાગે છે મહેશભાઈ આપણે દવાઓ પરથી આપતો. સરખી રહ્યા મને એમ લાગે છે કે ક્યાંય પણ કોંગ્રેસનો આપણે કાર્યકર્તા રચનાત્મક ચર્ચા ચાલી રહી છે. આપણી સાથે ઓબીસી અગ્રણી હિતેશભાઈ પણ જોડાયેલા છે. હિતેશભાઈ, આજે નલિન કોટડિયા ધારીના ધારાસભ્ય છે, તેમણે સમર્થન આપ્યું છે પાટીદાર અનામતને, અને જે હાલ વિવાદ ચાલી રહ્યો છે કે ભાજપ કર્યા છે એ જીપીપીના સભ્ય છે અને એની વિચાર વિમર્શ અને વિચાર એ અલગ છે. આપની પ્રતિક્રિયા શું રહેશે આ સમગ્ર બાબત જે આજે દિવસ દરમિયાન ઘટી? નલિનભાઈએ જે રાજીનામું આપ્યું ને જે પાટીદાર લોકોને ટેકો આપ્યો એ એમની જ્ઞાતિ પ્રમાણે જે એમને કર્યું એ એમને અનુકૂળ લાગ્યું એમને કર્યું. એમાં કોઈ એમનો પર્સનલ ડિસિઝન છે રહ્યું. એની અંદર ભાજપ ભલે કહેતું જીપીપી ના હોય કે અગાઉ કયા પક્ષમાં હતા જે બી હોય, પરંતુ હું તો એવું કહું કે પક્ષને વફાદાર રહેવું જોઈએ. એમનું આ નિર્ણય જો એમ છે કે પાટીદાર ના હોય છતાં તે લોકો પાટીદારમાં જોડાઈ ગયા, આજે આંદોલન ચાલ્યું, આજે આવું લાગે છે. પરંતુ મારું કહેવું એવું છે કે આ સ્ટેપ એમને એમના સમાજ માટે ભર્યું છે, એમને અનુકૂળ લાગ્યું હોય તો 100% બરોબર છે. પરંતુ બીજેપીમાં જો આવી ગયા પછી બીજેપીને એમને વફાદાર રહેવું જોઈએ. વરુણભાઈ, આપનું શું કહેવું છે? સમાજ પહેલા કે પછી પક્ષ? પહેલા તો કોટડિયા સાહેબનું હું 2 હાથ જોડી તમારા માધ્યમથી મારા આખા સમાજ વતી હું સ્વાગત કરું છું. અને આજે એમને પોતાની કોઈ પણ 1% રાજકીય કારકિર્દીની ચિંતા કર્યા વગર સમાજને સમર્થન આપ્યું છે અને સમાજ એમના આ પગલાને વર્ષો સુધી નહીં ભૂલે. હું ભાજપ કોંગ્રેસ પાર્ટીમાં જેટલા પણ પાટીદાર અગ્રણી છે એમને વિનંતી કરીશ કે નલિનભાઈએ શરૂઆત કરી છે, તમે એમની પાછળ આવો અને સમાજ માટે આ સમાજના ખભે પગ મૂકીને જે તમે 50 રૂપિયાના હતા એ આજે 500 કરોડના સમાજના લીધે થયા જી, છે. કે હિતેશભાઈ, તમે કંઈક બોલવા ઝીરોમાંથી હીરો આ સમાજના લીધે જી, જી, થયા છે. બરોબર, અત્યારે સમાજને ઋણ ચૂકવવાનો સમય હિતેશભાઈ, જી, છે. હિતેશભાઈ. સમાજનું ઋણ ચૂકવો. એ ચાહે કોઈ પણ પાર્ટીના હોય, તમે પહેલા સમાજ વરુણભાઈ, આપણે હિતેશભાઈ સાંભળી લઈએ. હિતેશભાઈ, વરુણભાઈ, હવે તમે એવું કહો છો કે પાટીદાર એમનું 500 રૂના થઈ ગયા અને આ રીતે કહો છો, કોઈ બી ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, શું એક જ જ્ઞાતિથી આવી રહ્યો છે? એક જ જ્ઞાતિના વોટથી, મારી વાત સમજો, એક જ જ્ઞાતિના વોટથી એ ધારાસભ્ય બની ગયા છે, એક જ જ્ઞાતિના વોટથી એ કોર્પોરેટર બની ગયા છે. કોઈ બી બનતું હોય તો દરેકના સહયોગથી બનતું હોય છે. આજે સમાજ એક વ્યક્તિને એમને જે રાજકીય કારકિર્દી જે ધારાસભ્ય બન્યા છે તો એમનું આ સ્ટેપ સમાજ માટે, ચલો સમાજ માટે પ્રિય કહેવાય, પણ ફરી બીજી વાર જે બાકીનો જે સમાજ છે શું એમનો ભરોસો કરશે? જો આમાં એમને બીજેપીમાં હું તમારી વાત સાથે સહમત છું કે રાજકીય કારકિર્દી કોઈ ફક્ત એક સમાજ ઉપર નથી ચાલતી. એમાં દરેક સમાજના સાથ અને સહકારની જરૂર છે, ચાહે તમે કોઈ પણ પાર્ટીમાં હો. બરોબર. નલિનભાઈએ જે પગલું ભર્યું છે એમને પોતાની રાજકીય કારકિર્દીનું બલિદાન સમાજ માટે આપ્યું છે. હું એવું નથી કહેતો આપ્યું છે એનાથી લોકો પણ ભોગવશે, જેમણે વિશ્વાસ રાખીને મત આપ્યો છે એ પણ ભોગવશે. બીજી તરફ મહેશભાઈ, શું હકીકતમાં લાગે છે કે રાજકીય નેતાઓ ભાજપ એ જાગી ગયું છે અનામતના મુદ્દે?
મને એવું લાગે છે કે તમે કયા આધારે કહો છો કે જે પટેલ આવવા તૈયાર નથી એ મને સમજાવશો. જે પટેલ જોડે વાત તમે એમ કરવાનો, કીધું કે આ જી. ઘડીએ આવો તો આ ઘડી કદાચ જે પટેલ ન પણ હોય. તમે મહેશ કસવાલાને જે પટેલને બદલે કીધું એટલે હું આવ્યો છું. ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા હાર્દિક તમે પટેલ. કોઈની સાથે કોઈ પણ ચમરબંધી હોય એની સાથે ડિસ્કસ કરવા માટે અમે તૈયાર છીએ. અમે કોઈથી ડરીને રાજનીતિ નથી કરતા. અમે પબ્લિક વચ્ચે રહેનારા માણસો છીએ. રાત દિવસ પબ્લિક વચ્ચે રહીએ છીએ અને સત્તામાં આવ્યા છીએ, લોકોનું કલ્યાણ કરીએ છીએ, કામ કરીએ છીએ. સત્તાના માધ્યમનો એટલે તમે બાહેધરી તમે લો છો. નથી કર્યો. રાત દિવસ જઈએ છીએ, પરંતુ સમાજને ગેરમાર્ગે દોરવા વાળા જ્યારે જે પ્લેટફોર્મ ઉપર અમને કહે છે ને એ પ્લેટફોર્મ પર જે પટેલ નહીં, ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તા ચર્ચા કરવા માટે તૈયાર છે. એટલે આપ જે પટેલની બાહેધરી લો છો કે ચર્ચામાં આવશો? બિલકુલ બાહેંધરી લઉં છું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, પડકાર ફેંક્યો છે તો એને અમે સાચવતા પણ આવડે છે અને પરિપૂર્ણ કરતા પણ આવડે છે. જે પટેલને કાલે કહેજો 100% જે પટેલ આવશે. જે પટેલ તો ઠીક, એ તો અમારા પ્રદેશના નેતા છે, પણ ભારતીય જનતા પાર્ટીના વોર્ડના કાર્યકર્તાને કહેશો ને તો પણ એ ડિબેટ માટે આવશે. હિમાંશુભાઈ, કોઈ પ્રતિક્રિયા આપની? એટલે આ બાબતે મેં હાલ જ આપના ટીવીના માધ્યમથી જોયું કે જે પટેલના હાર્દિક માટેની જે આપે બતાવી મેં અત્યારે જ જોયું છે. હવે જે પટેલે ના પાડી એ મહેશભાઈ કસવાલા એમની પાર્ટીના છે. શું છે વધારે હું જાણતો નથી એ બાબત. વરુણભાઈ, જે રીતે જે પટેલ સાહેબ કહી રહ્યા હતા સંદેશ ન્યૂઝમાં થોડા દિવસ પહેલા જ એક ચર્ચાનો કાર્યક્રમ હતો, વિશેષ ચર્ચા હતી, એમાં જે પટેલે પડકાર ફેંક્યો હતો. આપણે થોડા સમય પહેલા જ ક્લિપ સાંભળી. આપ શું પ્રતિક્રિયા આપવા માંગશો? હાર્દિક પટેલે કીધું કે હું ચર્ચા કરવા માટે તૈયાર છું, પરંતુ સંદેશે જ્યારે આજે સંપર્ક કર્યો તો તેમણે ના પાડી હતી. બીજી તરફ હવે મહેશભાઈએ બાહેધરી લીધી છે કે જે પટેલ ચોક્કસથી ચર્ચા કરવા માટે આવશે. જો પડકાર જેને પણ ફેંક્યો હોય એને આવવું જોઈએ. દિવસો હજુ પતી નથી ગયા. આજ નહીં તો કાલ સમય મળશે. કાલ આવી જજો, કાલ નહીં તો પરમ દિવસે આવી જજો. અમને તો જ્યાં સુધી અનામત ના મળે ત્યાં સુધી આંદોલન ચાલુ જ છે. અને જો આંદોલનકારીઓની વાત કરે તો પટેલ સાહેબ સિવાય અમે નીતિનભાઈ જોડે ડિબેટ રૂબરૂ કરી આવ્યા છીએ, સૌરભભાઈ જોડે ડિબેટ રૂબરૂ કરી આવ્યા છીએ, માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન જોડે ડિબેટ રૂબરૂ કરી આવ્યા છીએ. એટલે અમારો બાયોડેટા અને અમારી શક્તિ વિશે અમારે તમને કંઈ કહેવાની જરૂર નથી કે કોઈને કહેવાની જરૂર નથી. અમે માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે પણ રૂબરૂ ચર્ચા કરી આવ્યા છે વગર ટીવીના માધ્યમે. એટલે આંદોલનકારીઓને ભાજપના કોઈ પણ પ્રવક્તા સાથે, ભાજપના કોઈ પણ સર્વસત્તાધીશ પાસે અમને ચર્ચા કરવામાં કોઈ જ વાંધો છે નહીં. અમારા દરવાજા 24 કલાક ખુલ્લા છે અને જેને પણ ચર્ચા કરવા હોય, હેલ્ધી ડિસ્કશન કરવા હોય અને એક જેનો સારો નિર્ણય આવી શકે એવું ડિસ્કશન કરવું હોય તો અમે તૈયાર જ છીએ. હિતેશભાઈ, આપને એક સવાલ પૂછવા માંગે. જે રીતે અનામત આંદોલન પાટીદારનું આગળ વધી રહ્યું છે, ધીરે ધીરે ધારાસભ્ય પણ સમર્થન આપી રહ્યા છે, એકતા મંચ તરફથી અથવા તો ઓબીસી તરફથી શું હવે આગળ કોઈ એવા કાર્યક્રમ અથવા તો શું એમને કોઈ પ્રકારનો અડચણ કે ફેર પડે છે જે પ્રકારની હાલ પ્રક્રિયાઓ ચાલી રહી છે એનાથી? અમને સાહેબ કોઈ અડચણ ક્યારે પડી જ નથી. અને અમને તો એક જ વસ્તુ છે કે જે સરકારે 49% આપેલી છે. અમે પહેલા પણ કીધેલું છે કે 49%માંથી ઓછું કર્યા વગર તમે સરકાર પાટીદારોને જે આપવું હોય તમને કોઈ વિરોધ નથી. પરંતુ આ આપણા ગાંધીનું ગુજરાત છે, આપણા ગાંધીજીનું ગુજરાત છે. પાટીદાર મિત્રો, આ સમજવું જોઈએ, આપણે શાંતિ રાખવી જોઈએ. ગુજરાતમાં જે છબી ખરડાઈ છે એની પાછળ જવાબદાર કોણ? એ છબી ખરડાઈ છે સરકારના કારણે ખરડાઈ છે. સરકારે મારા 9 ભાઈઓની હત્યા કરી છે. મારી બહેનોને ઘરમાં ઘૂસીને જાંગો ઉપર લાઠીઓ મારી છે. ભૂખ્યા તરસ્યા બેઠેલા આંદોલનકારીઓ ઉપર લાઠીચાર્જ કર્યો છે. આ પ્રશ્ન તમારે સરકારને પૂછવો જોઈએ. રાજ્ય સરકાર ચલાવે છે, પાટીદાર સમાજ નથી ચલાવતો. પાટીદાર સમાજે 181 થી પણ વધારે રેલીઓ કાઢી છે, ક્યાંય પણ હિંસા નથી કરી. અમે દરેક સમાજ સાથે આજ સુધીના ઇતિહાસમાં એકદમ ભાઈચારાથી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ રહીશું. અમે કોઈનો હક પડાવી લેવા નથી આવ્યા. પણ સરકારે પોતાની શક્તિથી એક અહિંસક આંદોલનકારીઓને દબાવવાનું, જે અમારી સ્ત્રીઓ ઉપર, અમારી માઓ ઉપર, અમારી બહેનો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, એ પાટીદાર સમાજનો અસ્તિત્વ, પાટીદાર સમાજનું સ્વાભિમાન લૂંટવાની આ સરકારે રમત રમી છે. મહેશભાઈ, અને એ અમે નહીં ચલાવી લઈએ, કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લઈએ. જી મહેશભાઈ. વરુણભાઈએ વાત કરી અત્યાચારની. મારું એમ કહેવાનું છે કે તમે આટલી બધી રેલીઓ કરી, ક્યાંય પોલીસનું દમન થયું નથી થયું. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો કે સરકારને કોઈ દમન કરવામાં ક્યારેય રસ નથી ને ક્યાંક દમન થયું હશે. હું કહું છું તમને, ક્યાંક દમન થયું પણ હશે તો એની તપાસો સોંપાય છે.
સવાલ મારો એ છે કે તમે વરુણભાઈ, તમે જે દિવસે આંદોલનનું મુહૂર્ત કર્યું ને ત્યારથી જ તમે હિંસા કરી છે. મારો તમને પ્રશ્ન છે કે અમારા વિસનગરના ધારાસભ્યનો શું વાંક હતો? એની ઓફિસ બાળી હતી પહેલા જ દિવસે, એની ઓફિસ બાળી હતી, નીચે કાર્યકર્તાની ગાડી બાળી હતી. તમારો અને ત્યાં જે પ્રકારનો આતંક મચાવ્યો હતો એનો જવાબ પહેલા તમારે આપવો પડશે. તમારા આંદોલનની રીત પહેલા દિવસે હતી. ભારતીય જનતા પાર્ટીની સરકારે સજ્જનતા મારી બહેનોને, મારી માઓને ઘરમાં ઘૂસીને તમે આખા સમાજને ગેરમાર્ગે દોરો. તમે ડાંગો પર લાઠીઓ મારી દે. મારા હજારો ભાઈઓ જેલમાં તમે ધકેલ્યા છે. વરુણભાઈ બોલવા દો. ના, મને તમે બોલવા દો. અમારા સ્વાભિમાનની મને વાત આવડે કરશો. છે. પાટીદારને ગેરમાર્ગે દોર્યા. આજ તમે એક પણ પાટીદારની ચલાવી લેવામાં નહીં તમારી આવે. સાથે નથી. તમે તો બંદૂક કોઈને બહાર બોલાવીને બંદૂક તાકીને બોલો કે આમ બોલવાનું, એનો અર્થ તમે કેવો આંતક ગુજરાતની અંદર મચાવ્યો. અમારા ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના નિર્દોષ કાર્યકર્તા, અમારો એક કૃષ્ણનગરનો વરુણભાઈ, અમારો કૃષ્ણનગરનો વોર્ડ પ્રમુખ એક સામાન્ય કાર્યકર્તાના ઘરે રાત્રે 2 વાગે પથ્થરમારો કર્યો. કોઈ પાટીદાર અસ્મિતા નથી. તમે પાટીદારોને ગેરમાર્ગે દોર્યા છે. ગુજરાતની અસ્મિતાને ધૂળધાણી કરી છે. અમારી અને તમે અસ્મિતાનું શું? પાટીદાર અમારી અન્યાય અસ્મિતાને પાટીદારોની સાથે સરકાર તમારું દ્વારા આંદોલન છે જ ધર્મમાં નહીં. દે. વરુણભાઈ, તમારું મોગલોએ આંદોલન પણ પાટીદારનું પાટીદાર આંદોલન છે જ નહીં. સમાજની સ્ત્રીઓ ઉપર પાટીદારની કોઈ ઘરમાં ઘૂસીને સંસ્કૃતિ, અત્યાચાર નથી કર્યો. પાટીદારની કોઈ સંસ્કૃતિ તમારી આવી સરકારે હિંસક ઘરમાં ઘૂસીને કૃત્યો વર્ગો ઉપર કરવા માટે અત્યાચાર કર્યો છે. શીખવાડતી નથી. અમારા વાહનોને હું તોડવામાં આવ્યા છે. દીકરો છું. અમારી ગાડીઓ તોડવામાં આવી છે. પાટીદારો મારા માટે હજુ ભાઈઓ જે હોસ્પિટલમાં છે. તમે કોઈ પાટીદારના નેતા નથી, બની તો તમે બેઠેલા નેતા નેતા છો. છો. તમારે તમે અન્યાય નેતા છો. જોઈતી તમે કરો નથી. આંદોલન. તમારે પાટીદાર વ્યક્તિગત સ્વાર્થના કારણે પાટીદારની ઇજ્જત આબરૂને લીલામ કરવા માટે તમે આ આંદોલન ચલાવી રહ્યા પાટીદાર છો. સમાજની તમારું કોઈ ઇજ્જત આબરૂને સ્પષ્ટ વલણ લીલામ નથી. આ રાજ્ય તમારે સરકારે અનામત કરી છે. જોઈતી પણ નથી. મારા 9 ભાઈઓની અનામત હત્યા લેવા રાજ્ય માટેના સરકારે કરી માર્ગ, છે. અનામત મારી બહેનો લેવા પર માટેના લાઠીઓ આ માર્ગ રાજ્ય જુદા હોય સરકાર છે. મારી દે. એવા તમને ત્યાં સુધી કહું છું અને વરુણભાઈ, તમે- કે 86 તમે જ્ઞાતિઓ એક OBC માં હતી ને વરુણભાઈ, OBC 86 વાળા અમારા ભાઈ છે. જ્ઞાતિઓ તમે OBC માં વર્ગ હતી. વિગ્રહ કરવાનો પ્રયત્ન ના કરશો. કોઈ આંદોલન તમે નથી વર્ગ કર્યું, વિગ્રહ સાહેબ. કરાઈ તમારે અને આ સંવૈધાનિક સંવિધાનમાં પ્રક્રિયામાં જવું નથી. OBC સમાજ અને પાટીદાર સમાજ બહુ સમજુ છે. હવે તમારી વાતોમાં નહીં આવે. તમે એક થઈને રાખો. અને આ તમારી નથી. તમે જે પ્રકારે અનામત માંગવાનો રસ્તો અખત્યાર કર્યો છે ને એના અમે સખત વિરોધી છીએ. કયો તમે રસ્તો નિર્દોષ નથી? નાગરિકોને કયો બાન રસ્તો? માર્યો. કોઈ અમે બેન એક દીકરીના સભામાં ઘરે તમે હુમલા કરો. 1000 ની રાત્રે 2 વાગે સભામાં બેન 1000 દીકરીના પોલીસ ઘરે હોય. તમે હુમલા કરો. એક કઈ તો પાટીદાર 44 કલમ સંસ્કૃતિ લગાવી દેવામાં આવે શીખવાડે છે સાહેબ? કોઈ પાટીદારના સંસ્કારો વાળા નથી. તમે આ ભાઈ, ભાઈ, પાટીદારના સંસ્કારોની વાત વરુણભાઈ, કરતો ત્યાં હોય. સુધી હું કહું છું, રાજ્ય સરકાર કરતા અમારા તમારા જે સંસ્કારો બહુ આંદોલનના સારા છે. કાર્યકર્તાઓ છે, હજુ અમે એક તમારા પણ હત્યા આંદોલન નથી કરી. પાસના કમિટીના 9 હત્યા રાજ્ય સભ્યો સરકારે છે. કરી છે. મોટા ભાગના અમે એક પણ સભ્યો મહિલા મંત્રીને સભ્યો કે છે. એક પણ મહિલા ધારાસભ્ય વિશે એનું ક્યાંય કોઈ ખરાબ comment તપાસ નથી ને કરી. તો એમની પર હિંસા નથી કરી. ક્યાંક અન્ય પાર્ટીની પણ તમે નીચે, અમારી બહેનો ક્યાંક ઉપર અમારાથી અને માઓ અસંતુષ્ટ ઉપર થયેલા ઘરમાં ઘૂસીને ભારતીય જનતા ગાળો બોલીને પાર્ટીના હિંસા કરી છે. વધારેને મહેશભાઈ, વધારે તમને શરમ જી, આવી જોઈએ. મહેશભાઈ. હકીકતમાં તો તમને શરમ આવી જોઈએ. તમે સર્વોચ્ચ જગ્યાએ રાડો પાડી પાડીને એક સમાજનો સંપૂર્ણનો પ્રયત્ન ના કરો. મહેશભાઈ, પાટીદાર સમાજ હવે જાગી ગયો છે. પાટીદાર સમાજનો દમ ઘૂંટવાનો પ્રયત્ન ના કરો. તમારી મહેશભાઈ, વરુણભાઈ, આપ બંને શાંત થઈ જાઓ. જી. તમે કરી છે. મહેશભાઈ, વરુણભાઈ. મારી બહેનો ઉપર જી, હિતેશભાઈ. વરુણભાઈ. એ તો ભોં ખેડવા મહેશભાઈ. જાય ને તોય પહેલા મહેશભાઈ, હિતેશભાઈને સાંભળી લઈએ. જી, જી. ત્યારે આવી હિંસા ઉપર જી, ના બિલકુલ. આપણે પોલીસને હા જી, આપણે સાંભળી લઈએ. પોલીસે એમને માર્યા. મારી વરુણભાઈ. હત્યા કરી એનું કઈ જી, નહીં. હિતેશભાઈ બોલો. પાટીદાર સંસ્કૃતિ બોલો. શીખવાડે તમને. જી, કઈ જી, પાટીદાર જી, સરકારની આ મિત્ર, વરુણભાઈ, વરુણભાઈ, મહેશભાઈ. જી, હિતેશભાઈ. તમે જોઈ લીધું કે ઓબીસી નું કામ શું છે. અત્યારે આ ડિબેટમાં જ ઓબીસી સાબિત થઈ ગયું કે ઓબીસી શું કરવા માંગે છે. આ ગુજરાતમાં કેટલી અશાંતિ. કોઈ આમ કે છે એટલે તમે તો શું બી- માનો છો? અશાંતિ કોણ ફેલાવે છે? આ ચર્ચાને લીધે અશાંતિ તમે એવું માનો છો? અશાંતિમાં શું છે કે અત્યારે પાટીદારો જે રીતે આંદોલન કરી રહ્યા છે, હું નથી કહેતો કે પાટીદાર મિત્રો અશાંતિ ફેલાવે છે. અત્યારે બીજેપી એમની પ્રતિક્રિયા આપી રહી છે. હું એમ બી નથી કહેતો કે બીજેપી અશાંતિ ફેલાવે છે. કોંગ્રેસના મિત્રો એવું કહે છે કે અમારે પાટીદારનો ટેકો છે. આજે આ પક્ષ નીકળ્યો છે. અમે ખાલી એટલું કહેવા માગીએ છીએ, પાટીદાર પાટીદારનું વર્ક કરે છે, બીજેપી તમે તમારું વર્ક કરો, કોંગ્રેસ તમે તમારું વર્ક કરો. અમે ઓબીસી તરીકે ગુજરાતમાં શાંતિ રીતે બધું શાંતિ રીતે ઠાડે પડે એ રીતે અમારું હિતેશભાઈ, મારો આંદોલન સવાલ એ ચલાવીએ છે, છીએ. તમે એમ કહો છો કે અમારા- અશાંતિ ફેલાય છે. આપનું વલણ સ્પષ્ટ કરો. અશાંતિ ફેલાય છે કોના કારણે? અશાંતિ જે અસામાજિક તત્વો અને ખાસ કરીને કે
આ આંદોલન પાછળનો એમનો હેતુ શું છે? આ હેતુ પહેલા સ્પષ્ટ કરો કે તમે શું લેવા માટે નીકળ્યા છો અને તમારે શું જોઈએ છે. વરુણભાઈ, તમારો હેતુ સ્પષ્ટ કરવાની વાત હિતેશભાઈ કરી રહ્યા છે. તમે અમારા હેતુ સ્પષ્ટ કરો. અમારો હેતુ તમે- પહેલેથી એકદમ સ્પષ્ટ છે કે અમને અનામતનો લાભ જોઈએ છે અને અનામતનો અમારો હક લેવા અમે નીકળ્યા છીએ. અમે કોઈનો હક પડાવવા નથી નીકળ્યા. બીજી વસ્તુ, અત્યાર હાલ મહત્વનો પ્રશ્ન એ છે કે અમારા મૃતકને, અમારા શહીદોને ન્યાય આપો. સરકારે જે દમન ગુજાર્યો છે એ દમનનો ન્યાય આપો. સરકારનો દમન અને અમારી અનામત, અમારા બે જ પ્રશ્નો છે. અમારો ત્રીજો કોઈ જ પ્રશ્ન નથી. જીતેશભાઈ, અમને સરકારને આંદોલન બંધ કરાવવું હોય તો એના માટે સરકાર પાસે બે જ વિકલ્પ છે. અમારી ઉપર જે સરકારે દમન કર્યો છે એમાં જવાબદાર અધિકારીઓ ઉપર, જવાબદાર મંત્રીઓ ઉપર સરકાર કાયદાની રૂહે યોગ્ય કાર્યવાહી કરે જી બિલકુલ, અને આપણે અમારા ચર્ચાને આગળ સમાજને વધારીએ. અનામત આપી જી, દે. જી વરુણભાઈ, હિતેશભાઈ, આપણે ચર્ચાને આગળ વધારીએ અને રહ્યા છો. બાંગ્લાદેશના ચીફ જસ્ટિસ સુરેન્દ્ર કુમાર સિંહા આજે ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે સીએમ આનંદીબેને પોતાના મનની વાત કરી હતી. શું કહ્યું હતું, આવો સાંભળીએ. तो गुजरात का जो डेवलपमेंट हुआ है इसमें सब लोगों ने अपने अपने तरीके से सहयोग किया है, तब जाके गुजरात पूरे देश का मॉडल ग्रोथ इंजन बना है. और इसीलिए मैं कभी कभी बोलती हूँ, कहती हूँ कि यदि हम गुजरात के विकास में कोई योगदान नहीं दे सकते हैं तो मत दो, लेकिन गुजरात में तोड़फोड़ करना या गुजरात को नुकसान पहुंचाना ये हमारा दायित्व नहीं है. તો ચર્ચા કરીએ આ મુદ્દા ઉપર. જે રીતે આનંદીબેને આજે જણાવ્યું કે જો વિકાસમાં સમર્થન ના આપી શકો અથવા તો યોગદાન ન આપી શકો તો તોડફોડ ન કરવી જોઈએ. હિમાંશુભાઈ, શું કહેશો? સીએમ આનંદીબેને આજે નિવેદન આપ્યું છે કાર્યક્રમમાં. હિમાંશુભાઈ, તોડફોડની વાત મુખ્યમંત્રીએ જ્યારે બાંગ્લાદેશ આપણા વિદેશી મહેમાન આવ્યા હોય ત્યારે આપણી આંતરિક રાજ્યની વાત ના થવી જોઈએ કે વિકાસમાં 25 વર્ષથી આખું ગુજરાત આઝાદીથી 1962થી મહાગુજરાતની ચળવળ પછી ગુજરાત બન્યું છે. આ દેશના આઝાદી ગાંધી સરદારે અપાઈ છે. ત્યારથી ગુજરાતના કોઈ પણ પ્રજાએ ચૂંટેલી સરકાર હશે તો ચોક્કસ 2-3 આંદોલનને બાદ કરતા આ પ્રજાએ નેચરલ તાકાતવાળી ગુજરાતની પ્રજા છે. કોઈ સરકાર એમ કહે કે ગુજરાતનો વિકાસ આ સરકારે કર્યો કે આ 5 વ્યક્તિઓએ કર્યો કે મેં કર્યો તો એ સપનું ના જોવું જોઈએ. ગુજરાતનો વિકાસ એ આ પ્રજાની ખુમારી છે. ગુજરાતની તમામ કોમ, તમામ યુવાન, વડીલ, વૃદ્ધ, તમામ સમાજની તાકાતના લીધે આજે ગુજરાત આ લેવલે પહોંચ્યું છે. અને ગુજરાત તો આઝાદી આવી ત્યારથી બીજા રાજ્યો કરતી ઘણું જ આગળ પડતું હતું. ત્યારે જ ગાંધી સરદાર જેવા બેરિસ્ટરો બન્યા હોય, ત્યારે આવડું મોટું આંદોલનનું નેતૃત્વ લીધું હોય અને આજે આવા કોઈ વિદેશી મહેમાન આવ્યા હોય ત્યારે આપણા રાજ્યના વિકાસમાં કોઈ સહકાર નહીં આપે તો ચાલશે પણ નડે નહીં. આવું એમની આગળ ના બોલવું જોઈએ. એમને એમ કહેવું જોઈએ કે આખું ગુજરાત એક છે અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન છે અને એ રીતે એમને વાત કરવી જોઈએ. જી, આપ શું કહેશો મહેશભાઈ? જે રીતે હિમાંશુભાઈ કહી રહ્યા છે કે બહારના વિદેશી મહેમાન જો આવ્યા હોય તો આંતરિક બાબતો જે છે અથવા તો જે કંઈ પણ બાબતો આંતરિક રાજ્યોની આપણી ચાલી રહી છે એ શેર ના કરવી જોઈએ. આપનું શું પ્રતિક્રિયા રહેશે? હિમાંશુભાઈ, એક વાત સ્વીકારી મારા માટે બહુ આનંદની વાત છે કે ગુજરાતનો વિકાસ થયો છે. એ વાત સ્વીકારી અત્યાર સુધી સ્વીકારતા નહોતા. થોડી વાર પહેલા એ કહેતા હતા કે આ ગુજરાતમાં કઈ થયું જ નથી, ગુજરાતની અંદર ગરીબી આટલી છે, ગુજરાતની અંદર બેકારી. હમણાં જ કહેતા હતા. તમે થોડું રિવર્સ કરીને જોશો તો ખબર. મારા માટે એ વાતનો આનંદ છે કે એમણે આટલું સ્વીકાર્યું. મારે શું બોલવું ન બોલવું એનો વિચાર મારે કરવાનો છે. બેને શું બોલવું, માનની મુખ્યમંત્રી છે ન બોલવું એ વિચાર એમને કરવાનો. અમારે કોઈની સલાહની જરાય જરૂર નથી. બેને આનંદીબેને માનની મુખ્યમંત્રી શ્રી કહ્યું છે એમાં કોઈનો વ્યક્તિગત ઉલ્લેખ નથી. એમણે માત્ર એટલું જ કહ્યું છે કે જે લોકોએ વિકાસની અંદર પોતાનો મત ન આપવો હોય, સહયોગ ન આપવો હોય તો એને શાંતિ સુલે ભંગ કરવાનો કોઈ અધિકાર નથી. આ એક સાર્વજનિક બાબત છે. કોઈના વ્યક્તિગત માટે કોઈ માથે ઓઢી પણ ન લેવી જોઈએ. સાર્વજનિક બાબત છે. એમાં બીજો કોઈ મત ન હોઈ શકે. પરંતુ ગુજરાતની અંદર વિકાસ થયો છે ને એ વાત કોંગ્રેસના પ્રવક્તાએ સ્વીકારીને એ વાત મારા માટે આનંદની છે. અને એમ વાત ભારતીય જનતા પાર્ટીએ કઈ કર્યું નથી, એમ અમે કઈ નથી કર્યું, એમ તમે હું તમને જી વરુણભાઈ, તોડફોડની જે વાત કરી, મુખ્યમંત્રીશ્રીએ જે સ્ટેટમેન્ટ આપ્યું એના ઉપરથી એવું લાગે છે કે મુખ્યમંત્રીશ્રીના તોડફોડ જે થાય છે એનું બહુ જ દુઃખ છે. તો એમના ઈશારેથી
રાજ્ય સરકારના ઇશારેથી સમગ્ર ગુજરાતમાં જે પોલીસે આવી અને પાટીદાર સમાજના વાહનોની તોડફોડ કરી, પાટીદાર સમાજના ઘરની બારીઓની તોડફોડ કરી, એ વિશે શું કહેશો મહેશભાઈ? જી મહેશભાઈ, મેં કહ્યું ને કે ક્યાંક દમન થયું છે, એ વાત ક્યાંક સાચી પણ હોય છે, તો એની તપાસ ચાલુ છે ભાઈ, એની તપાસ ચાલુ છે, એની તપાસ ચાલુ છે. એના માટે કાલ તમને સસ્પેન્ડ ના કરે નલિનભાઈને ચોક્કસ એના માટે વરુણભાઈ તમે કહો એમ નહીં થાય, તમે કહો એમ નહીં થાય. સરકાર એના ન્યાયિક માર્ગે એની જાંચ કરે છે અને કેટલાક અધિકારીઓની બદલી પણ તમે માનો છો દમન થયું છે? જરૂર તમે માનો છો દમન થયું છે? પગલા લેવાના તમે છે, માનો છો સરકાર લેશે, સરકારના પણ એની હિસાબે તપાસ તોડફોડ થઈ થઈ ગઈ? કાં તો મને જવાબ આપવા દો. પ્રશ્ન પૂછો છો તો જવાબ સાંભળવાની તૈયારી રાખો, તૈયારી રાખો. એવું ના ચાલે, જવાબ આપવાની તૈયારી રાખો. જી, મેં પરંતુ તોડફોડ શું કામ કરી? જે પ્રકારે SMS તમે રાજકોટ ને મોરબી માંથી કર્યા, જે પ્રકારે આતંક ફેલાવવા માટે ઉશ્કેરણીજનક મેસેજો તમે કર્યા, પોલીસની ગાડીઓ સળગાવવાના કરવાના, તમે એને આતંક કરવાના મેસેજ કર્યા, પોલીસ ચોકીઓ તોડવાના, એનો જવાબ આપો. હું આપું છું ને સરકાર વતી જવાબ કે ક્યાંક આવું થયું છે, તમે આપો એનો જવાબ. અને મેં નથી કીધું, ન્યાયકોર્ટે કીધું છે તમે આદરણીય વડી અદાલતને છેતરી છે, તમે કોંગ્રેસના લોકો તમને ગાઈડ કરે છે. વડી અદાલતે સાબિત કર્યું છે કે તમે કેટલી આદરણીય વડી અદાલતને છેતરી છે. હાર્દિક ક્યાં ક્યાં જી બિલકુલ મહેશભાઈ, વરુણભાઈ, મિતેશભાઈ અને હિમાંશુભાઈ, મહેશભાઈ સમયના અભાવે આપણે અહીં ચર્ચાને વિરામ આપીશું. જી બિલકુલ બારોબાર દુઃખ છે. મહેશભાઈ, પહેલી ગોળી ખાવા વાળો જેમ કહેતો હતો ને કે પાટીદારમાં હું પહેલી ગોળી સમયના અભાવે ચર્ચાને અહીં જ વિરામ આપીશું. આપ બધા અહીં અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમયના અભાવે આપણે ચર્ચાને વિરામ આપીશું. વિશેષ રજૂઆત માત્ર બસ